જાલોદ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષતામાં યોજાયો. આ તારીખ 25/9/2024 બુધવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ અરજદારોના વિવિધ પ્રશ્નોનું સંતોષકારક નિવારણ લાવવા કલેક્ટર યોગેશ નિરગુડે પ્રશ્નોના સંતોષકારક નિરાકરણ થતા સ્વાગત કાર્યક્રમ માટે લોકોએ સરકારને ધન્યવાદ પણ પાઠવ્યો. જાલોદ મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ તાલુકાઓ ખાતે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમ વર્ગ 1ના અધિકારીના ઉપસ્થિતિમાં યોજાયો હતો. કલેક્ટરે જાલોદ ખાતેની મામલતદાર કચેરી ખાતે અરજદારના પ્રશ્નો સાંભળ્યા હતા. આ પ્રશ્નોનો પણ કલેક્ટર દ્વારા સુખદ ઉકેલ લાવવામાં આવ્યો હતો, જેમાં અરજદારોએ બસ સ્ટોપ ફાળવણી, ભારે વરસાદને કારણે થયેલા નુકસાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, જમીન સહિત અન્ય પ્રશ્નોની રજૂઆત કરી હતી. કલેક્ટર યોગેશ નિરગુડેએ અરજદારના પ્રશ્નો સાંભળ્યા બાદ આ બાબતે સંબંધિત અધિકારીને જરૂરી સૂચનો આપ્યા હતા. અરજદારોના વિવિધ પ્રશ્નોના સંતોષકારક નિરાકરણ મળતા તેમણે સરકારનો સ્વાગત કાર્યક્રમ થકી અભિનંદન પણ પાઠવ્યો હતો. જો કે કહી શકાય કે આ સાથે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ મામલતદાર કચેરીની વિવિધ શાખાનું નિરીક્ષણ કર્યું હતું. ટાંડી ગ્રામ પંચાયત, ટાંડી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અને ટાંડી આંગણવાડી કેન્દ્રની પણ મુલાકાત લીધી અને ઉપસ્થિત સ્ટાફને જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ વેળાએ જાલોદ પ્રાંત અધિકારી A.K. ભાટિયા, જાલોદ મામલતદાર શૈલેન્દ્ર પરમાર, જાલોદ તાલુકા વિકાસ અધિકારી K.H. ગઢવી, નાયબ મામલતદાર, લીમખેડા સર્કલ ઓફિસર, તલાટીઓ અને સરપંચ, આંગણવાડી બહેનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.